હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ અને આપણે ભણી રહ્યા છીએ લેસન નંબર 2. 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષ વિશે આપણે અભ્યાસ કરતા હતા. અને આજે આપણે બીજા પાઠ જે છે તેનો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છે. અને આજના વિડીયોની અંદર આપણે કયા કયા શક્તિશાળી રાજ્યો વિશે અને ત્યાંના સમ્રાટો, રાજાઓ, બાદશાહો કે નવાબો વિશે વાતચીત કરવા જઈ રહ્યા છે તેની ચર્ચા કરી લઈએ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હૈદરાબાદ અને કર્ણાટકના નવાબો વિશે અને બાદશાહો વિશે, બંગાળના નવાબ વિશે, અવધના રાજાઓ અને મૈસૂરના રાજાઓ વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. મિત્રો, આપણે કોઈ પણ પ્રકારની સમય બગાડ્યા વગર આપણો બીજા પાર્ટનો બીજો વિડીયોની શરૂઆત કરી દે. તે પહેલાં જો મિત્રો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઇબ પણ કરી દો. ચાલો, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા ખાલી બે રાજ્યોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. એક હૈદરાબાદ અને બીજું છે કર્ણાટક. આપણે બે રાજ્યોની આ જ પેરેગ્રાફની અંદર ચર્ચા કરવાના છીએ. તો અહીંયા ગાડી જોઈશું હૈદરાબાદ. તો હૈદરાબાદની સ્થાપના જે છે અહીંયા આગળ હૈદરાબાદની સ્થાપના જે છે કોણે કરી હતી? તો એની સ્થાપના કરી હતી આસફ જહાંએ. કોણે કરી હતી? આસફ જહાં. આસફ જહાં જે હતો તે જ કોણ હતો? નિઝામ ઉલ મુલ્ક હતો. યાદ રાખજો, આ બંને વ્યક્તિ એ છે. આસફ જહાંએ પોતાનું નામ નિઝામ ઉલ મુલ્ક જાહેર કર્યું હતું અને તેને 1724ની અંદર હૈદરાબાદની સ્થાપના કરી હતી. એ ધ્યાન રાખવાનું. તેમણે ઔરંગઝેબ જે હતો, ઔરંગઝેબના મૃત્યુ બાદ, યાદ રાખજો, ક્યારે? ઔરંગઝેબના મૃત્યુ બાદ હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરી, એનો પાયો નાખ્યો હતો. અને તે મુઘલ સામ્રાજ્યથી હતો, એ મુઘલ સામ્રાજ્યથી તે અલગ રહેવામાં જ માનતો હતો. અને તે એક વસ્તુ યાદ રાખજો, કારણ કે જો મુઘલ સામ્રાજ્ય સાથે જોડાઈ જતે તો એ હૈદરાબાદને સ્થાપી શક્યો હોત નહીં. અને તેણે દક્ષિણની અંદર એટલે કે દક્ષિણની અંદર વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ જે નિઝામ ઉલ મુલ્ક છે અથવા તો અસફ જહાં ખાન છે, આ જે છે એનો એક દિવાન હતો. કોણ હતો? દિવાન હતો. અને તેના દિવાનનું નામ હતું પૂરણચંદ. કોણ હતો? પૂરણચંદ. અને તેણે દખ્ખણની અંદર, ક્યાં આગળ? દખ્ખણમાં તેણે મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી હતી. પરંતુ જેવો તે મૃત્યુ પામ્યો, કોણ? તો કે ભાઈ આસફ જહાં અથવા તો નિઝામ ઉલ મુલ્ક જે છે, જેવો મૃત્યુ પામ્યો કે હૈદરાબાદની અંદર અંધાધૂંધી ફેલાવાનું ચાલુ થઈ ગયું. આ થઈ હૈદરાબાદની. હવે આપણે કર્ણાટક વિશે વાતચીત કરી દઈએ થોડી. તો આ કર્ણાટક જે છે, એ કર્ણાટક જે છે એનો નવાબનું નામ શું છે તે જાણી લઈશું. તો એના નવાબનું નામ છે શાહ આદત મુલ્લા ખાન. શું નામ છે? શાહ આદત મુલ્લા ખાન છે. અને એણે એના ઉત્તરાધિકારી તરીકે એનો ભત્રીજો જે હતો, કોણ હતો? ભત્રીજો તેને નિમ્યો હતો કે જેનું નામ શું હતું? દોસ્ત અલી હતું. આ જે હતું તે બંને જણા તેને ક્યારે 1740માં તેને નિમી દીધેલો તેના મૃત્યુ બાદ. હવે આ જે છે બંને વચ્ચે મીન્સ કર્ણાટક અને હૈદરાબાદ વચ્ચે ઘણીવાર સંઘર્ષો થતા અને એને કારણે આ બંને રાજ્યો, હૈદરાબાદ અને કર્ણાટક બંને રાજ્યો જે હતા તે નિર્બળ બની ગયા. નિર્બળ બનવું એટલે શું? તાકાત વગરના બન્યા. અને એને કારણે તેઓની વચ્ચે યુરોપિયન કંપની જે હતી તે હસ્તક્ષેપ કરવા લાગી અને બંનેને હરાવી દીધા. ચાલો હવે આપણે જોઈશું હૈદરાબાદ અને કર્ણાટક. તો ઈસવીસન 1724ની અંદર હૈદરાબાદ રાજ્યની સ્થાપના આસફ જહાંએ કરી. કોણે કરી? આસફ જહાંએ કરી, કે જેને પાછળથી પોતાનું નામ શું ધારણ કર્યું હતું? નિઝામ ઉલ મુલ્ક ધારણ કર્યું હતું. ઈસવીસન 1724માં હૈદરાબાદ રાજ્યની સ્થાપના આસફ જહાંએ કરી હતી, કે જેને પોતાનું નામ પાછળથી નિઝામ ઉલ મુલ્ક તરીકે ધારણ કર્યું હતું. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો હતો. ક્યારે? તો ઔરંગઝેબના મૃત્યુ બાદ. અંદરથી, અંદર ખાને અહીંયા કોઈ નામ નથી, યાદ રાખજો. અંદરથી તે મુઘલ સામ્રાજ્યથી અલગ રહેવાનું પસંદ કરતો તો સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું હતું. કારણ કે જો તે મુઘલ સામ્રાજ્યમાં ભળી જતે તો તેની પણ હાલત બેકાર થઈ જતે. મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર, જે નમૂનાનો મતલબ શું થશે? મુઘલ સામ્રાજ્ય જે રીતે રાજ્ય સ્થાપવાનું, રાજ્યમાં શાસન કરવાનું જે પદ્ધતિ હતી તેને મુઘલ સામ્રાજ્યનો નમૂનો કહેવાતો. તે મુજબ તેણે દખ્ખણમાં પણ વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો.
તેનો એક દિવાન હતો. તેનો એટલે કોનો? તો આસફ જહાં કે જેનું નામ નિઝામ ઉલ મુલ્ક છે, તેનો જે દિવાન છે પૂરણચંદ, જે તેને દખ્ખણની અંદર મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી હતી. અને તેનું મૃત્યુ જ્યારે થયું, તેનું એટલે કોનું? આસફ જહાં અથવા તો નિઝામ ઉલ મુલ્ક છે, તેનું મૃત્યુ થતાની સાથે રાજ્યની અંદર શું થઈ ગઈ? અંધાધૂંધી ફેલાઈ ગઈ. ટૂંકમાં અહીંયા આગળથી હૈદરાબાદ રાજ્ય તરીકે પતન થવાની શરૂઆત થઈ. કર્ણાટક જે છે, કર્ણાટકના જે નવાબ હતા તેનું નામ છે શાહ આદત મુલ્લા ખાન, અને આ જે છે તેને પોતાનો ભત્રીજો જે છે દોસ્ત અલી ખાન તેને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો હતો. તેના મૃત્યુ બાદ ત્યારબાદ તેને 1747માં બંને રાજ્યો વચ્ચે, 1740ની વાત છે, બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થવાનું ચાલુ થયું અને એને કારણે તેના પરિણામે બંને રાજ્યો નિર્ભર બની ગયા. અને યુરોપિયન કંપની જે હતી એ કંપનીને ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો મોકો મળી ગયો અને તે ક્યાં હસ્તક્ષેપ કરવાનું ચાલુ કર્યું? તો હૈદરાબાદ અને કર્ણાટકની અંદર તેમણે હસ્તક્ષેપ કરવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ જોઈશું આપણે બંગાળ. તો બંગાળ જે છે, બંગાળ મુઘલ સામ્રાજ્ય જ્યારે નિર્બળ બની ગયું. કયું સામ્રાજ્ય? તો કે ભાઈ મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્ય જેવું નિર્બળ બન્યું કે તરત જ ઈસવીસન 1717ની અંદર, ક્યારે? ઈસવીસન 1717ની અંદર મર્શીદ કુલી ખાન જે હતા, કોણ? મર્શીદ કુલી ખાન, તેણે બંગાળમાં સુબેદાર પદ નહીં સ્વીકાર્યું. શું? સુબેદાર નહીં બન્યો, પરંતુ તેણે શું બનવાનું નક્કી કરી દીધું? તેણે શાસક બનવાનું નક્કી કર્યું. હવે આ જે હતો કોણ? તો કે ભાઈ મુર્શીદ કુલી ખાન જે હતો, તેણે બંગાળની અંદર જે જમીનદાર હતો એ જમીનદાર જે હતા એ જમીનદારોના જે વિગ્રહ હતા એ વિગ્રહને દબાવી દીધા અને એક સારો શાસક બન્યો. જેવો તે મૃત્યુ પામ્યો, કોણ? મર્શીદ કુલી ખાન જેવો મૃત્યુ પામ્યો કે તરત જ તેનો જે જમાઈ હતો, કોણ? તો એના જમાઈનું નામ છે સુજાઉદ્દીન. શું નામ છે? સુજાઉદ્દીન જે છે તે શાસન પર આવ્યો અને તે 1739 સુધી તેણે બંગાળા ઉપર શાસન કર્યું. ક્યાં સુધી બંગાળા ઉપર શાસન કર્યું? 1739 સુધી. જો 1717 સુધી કોણ હતો? તો કે ભાઈ મુર્શીદ કુલી ખાન. એના જમાઈને રાજ્ય મળ્યું કે જેનું નામ શું હતું? સુજાઉદ્દીન. શું નામ હતું? સુજાઉદ્દીન, કે 1739 સુધી. અને ત્યારબાદ સુજાઉદ્દીનનો જે પુત્ર હતો કે જેનું નામ છે સરફરાઝ ખાન. આ જે સરફરાઝ ખાન હતો તેણે પણ ગાડી પર આવ્યો. તેણે શું કર્યું? બહુ સારું શાસન કર્યું. આ જે ત્રણેય શાસકો જે હતા અને તે જે હતા તે નવાબો હતા, એમણે શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખી. શું બનાવી રાખી? શાંતિ અને વ્યવસ્થા. તદુપરાંત તેમણે જમીન મહેસૂલી પદ્ધતિ પણ વિકસાવી. તેમના સમયગાળા દરમિયાન વાણિજ્ય છે, મીન્સ દેશ વિદેશનો વ્યાપાર છે, એ પણ ખૂબ જ આગળ વધ્યો. તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી તેણે કલકત્તા, કઈ જગ્યાએ? કલકત્તા અને ચંદ્રનગર, બે યાદ રાખજો. ચંદ્રનગરની અંદર કારખાનાને કિલ્લેબંધી કરવાની પણ ના પાડી દીધી. કારખાનું નાખો પણ તેને કિલ્લેબંધી કરવી જોઈએ નહીં. પરંતુ એમણે એક ભૂલ કરી નાખી. શું? તો કે ભાઈ એમણે એક વ્યવસ્થિત શક્તિશાળી લશ્કર જે હતું, શક્તિશાળી લશ્કર, એ લશ્કર બનાવ્યું નહીં યુદ્ધ કરવાને કારણે. અને એને કારણે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે સિરાજ ઉદ્દૌલા જે હતા, એના પછી ઉત્તરાધિકારી જે બન્યા સિરાજ ઉદ્દૌલા, તેણે મૃત્યુ પામ્યા અને શું? બંગાળા કોણ જીતી ગયું? અંગ્રેજો જીતી ગયા. હવે આપણે સમજી લઈએ, ભણી લઈએ. મુઘલ સામ્રાજ્ય નિર્બળ થતાની સાથે ઈસવીસન 1717ની અંદર મુર્શીદ કુલી ખાન, નામ યાદ રાખજો, મુર્શીદ કુલી ખાને બંગાળનો સુબેદાર બનવાને બદલે તે શું બની ગયા? ત્યાંના શાસક બન્યો. તેણે શું બનવાનું નક્કી કર્યું? તો કે ભાઈ મુર્શીદ કુલી ખાને 1717ની અંદર તેણે બંગાળમાં શાસક બનવાનું નક્કી કર્યું. તેણે બંગાળના જે જમીનદારો હતા તેના વિગ્રહોને દબાવી દીધા. વિગ્રહ થતા હતા તેને દબાવી, અને તેના મૃત્યુ બાદ તેનો જે જમાઈ હતો, તેનો જમાઈ સુજાઉદ્દીન જે હતો તે શાસન પર આવ્યો અને તે 1739 સુધી બંગાળામાં શાસન કર્યું. તે જેવો મૃત્યુ પામ્યો કે તરત જ કોણ? તો કે ભાઈ સુજાઉદ્દીન, તેનો પુત્ર જે હતો સરફરાઝ ખાન જે હતા, આ સરફરાઝ ખાન જે હતો તે ગાડી પર આવ્યો. હવે આ જે ત્રણના નામ આપણે યાદ રાખી લઈએ. આ એક કોણ છે? તો કે ભાઈ મુર્શીદ કુલી ખાન, એનો જમાઈ સુજાઉદ્દીન અને તેનો પુત્ર જે સરફરાઝ ખાન જે છે તે આવ્યો.
પરંતુ એક જ વર્ષમાં તેને હરાવીને અલી વર્દી ખાન બંગાળાનો નવાબ બન્યો. હવે આ જે નવાબ હતા તેના સમયગાળા દરમિયાન બંગાળાની અંદર શાંતિની વ્યવસ્થા ખૂબ જ સારી સ્થપાઈ. તેમણે વ્યાપાર અને વાણિજ્યનો વિકાસ પણ ખૂબ જ સારું કર્યો અને તેમણે જમીન અને મહેસૂલી પદ્ધતિ પણ વિકસાવી હતી. આ ત્રણેય નવાબોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે સમાન તકો ઊભી કરી અને બધાની વચ્ચે હાર્મની સુસંગતતા પણ સ્થાપી. તેમણે વાણિજ્યનો વિકાસ કર્યો અને તે પણ કેવો વિદેશ વ્યાપાર શરૂઆત કરી. કયા નદી માર્ગને સુરક્ષિત બનાવ્યો. તેમણે અંગ્રેજ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી કલકત્તાની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી તેને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની પણ મનાઈ ફરમાવી હતી. કેટલા શક્તિશાળી તેઓ હતા. બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્વકનું કામ કર્યું નહીં હતું. તેમની પાસે લશ્કર નહીં હતું. પરિણામે તેના જે ઉત્તરાધિકારી હતા કોના અલી વર્દી ખાનનો જે ઉત્તરાધિકારી હતો કે જેનું નામ છે સિરાજ ઉડૌલા ખાન. સિરાજ ઉડૌલા જે હતા તે 1757ની અંદર પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે હારી ગયા અને પોતાનું અંગ્રેજ જે કંપની હતા તેમણે ભારતની અંદર પોતાનું શાસન સ્થાપવાની શરૂઆત કરી દીધી. આગળ જઈશું આપણે અવધ. અવધનો જે સુબેદાર હતો, અવધમાં કોણ હતો તો અવધની અંદર સુબેદાર હતો. તે 1722માં ઈસવીસન 1722ની અંદર શહાદત ખાન, કોણ શહાદત ખાન, કે જેનું નામ જ શું છે બુરહાન ઉલ મુલ્ક. આ બંને નામ એક જ છે. શહાદત ખાન પણ એક છે ને બુરહાન ઉલ મુલ્ક પણ છે કે 1722ની અંદર તે સુબેદાર તરીકે નિમાયો. અને આ જે હતો તેણે અવધને સ્વતંત્ર રાજ્ય બનાવી દીધું. કેવું રાજ્ય બનાવી દીધું? સ્વતંત્ર રાજ્ય બનાવી દીધું. તેણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પણ સમાનતાપૂર્વકનો વ્યવહાર કર્યો. તેના મૃત્યુ બાદ કોના તો કે ભાઈ શહાદત ખાનના મૃત્યુ બાદ જે છે મૃત્યુ થતાની સાથે કોણ આવેલો તો કે ભાઈ સફદરજંગ જે હતો તે અલ્હાબાદ, ક્યાંનો અલ્હાબાદ અને અવધનો સુબેદાર બની ગયો. તેણે પોતાની અંદર બધું લઈ લીધું. પરંતુ બંગસ જે હતો, બંગસ નામનું જે રાજ્ય છે, બંગેશ નામનું રાજ્ય છે, તેના નવાબો જે હતા તેણે સાથે તેનું સતત યુદ્ધ થયું. કોનું તો કે ભાઈ સફદરજંગ જે છે તે બંગેશ નવાબોની સામે તેનું યુદ્ધ થયું અને એની શું કહ્યું એને કારણે સફદરજંગ જે છે શહાદત ખાનની જેમ જ વ્યવસ્થિત નીતિ કરતો હોવા છતાં પણ તેને થોડુંક ત્યાં આગળ ઢીલું મૂકવું પડ્યું. તેણે લખનઉ, કોણે અવધનો જે સુબેદાર જે હતો સફદરજંગ જે હતો તેણે લખનઉ અને વિકાસ અવધનો ખૂબ જ વિકાસ કર્યો. તદુપરાંત આ જે સફદરજંગ જે હતો તે સાહિત્ય અને કલામાં પણ ખૂબ માનતો હતો. હસ્તકલા જે હતી તેને પણ તેને વિકસાવી હતી. સાથે સાથે તે નૈતિક મૂલ્યને પણ પાળતો હતો. પરંતુ 1764ની અંદર, ક્યારે 1764ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે બક્સરનું યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું? 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું અને તેની સામે તેનું હાર થયું અને તે મૃત્યુ પામ્યો. ચાલો આ બાદ જોઈશું. પહેલાં તો સાફ કરી નાખું તો અવધના સુબેદાર તરીકે 1722માં શહાદત ખાન કે જેને આપણે બુરહાન ઉલ મુલ્ક તરીકે પણ ઓળખીએ છીએ તે સુબેદાર બન્યો. તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. અવધને કયા રાજ્ય બનાવ્યું તો સ્વતંત્ર રાજ્ય. તે બુદ્ધિશાળી પણ હતો, સાથે સાથે શક્તિશાળી પણ હતો. ક્યારેક કોઈ રાજા બુદ્ધિશાળી હોય તો લખવું પડે. તેણે નવી જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. અને શું કર્યું હતું? નવી જમીન મહેસૂલી પદ્ધતિ. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તેને સમાનતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો. તેના મૃત્યુ થતાની સાથે સફદરજંગ, શું નામ છે આના પછી કોણ આવ્યો તો કે ભાઈ સાફ કરી નાખો એટલે તમને યાદ રહેશે. તો આ જે છે શહાદત ખાન અથવા તો બુરહાન ખાન ઉલ મુલ્ક બંને એક જ છે. તેના મૃત્યુ બાદ જે છે સફદરજંગ જે છે, કોણ છે સફદરજંગ, તે અલ્હાબાદ અને અવધનો વહીવટ સંભાળી લીધો. બંગેશ નવાબો જે હતા 1750-51ની અંદર તેની સાથે તેનું યુદ્ધ થયું અને તેને કારણે થોડાક તે ધીમા પડી ગયા. સફદરજંગ જે હતો તે શહાદત ખાનની જેમ જ ખૂબ જ વ્યવસ્થિત નીતિ અપનાવી હતી અને તેણે લખનઉ અને અવધનો વિકાસ કર્યો હતો. એટલું જ નહીં, તે શું કરતો હતો? તે સાહિત્ય અને કલાનો પણ પ્રેમી હતો, હસ્તશિલ્પનો પણ તે પ્રેમી હતો અને તેને કારણે તેના સમયમાં સાહિત્ય, કલા અને હસ્તશિલ્પનો વિકાસ થયો હતો. નૈતિક રીતે પણ તે ચોખ્ખો હતો, નૈતિકતા હતી. અને પરંતુ 1764ની અંદર જે બક્સરનું યુદ્ધ થયું તેની અંદર અવધ રાજ્ય છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે હાર પામ્યું.
અને તેનું પતન થયું. ચાલો મિત્ર આગળ જોઈશું. મૈસૂર, અને મૈસૂર આવે એટલે આપણે બે રાજાને યાદ રાખવું પડે. સૌથી પહેલાં તો હૈદર અલી, અને પછી અહીંયા નામ જે આપ્યું છે તે ટીપુ સુલતાન. આ જે હૈદર અલી જે હતા તે વિજયનગર સામ્રાજ્ય જે હતું તેનો અંત આવ્યો. ત્યારબાદ હૈદર અલી જે હતો તે શક્તિશાળી રાજ્ય બન્યું. અને મૈસૂરનો જે રાજા હતા, કયા રાજા? મૈસૂરના જે રાજા હતા કૃષ્ણરાજ. કયા? કૃષ્ણરાજ વડિયાર. આ ધ્યાન રાખજો. તેને નામ માત્રનો તેને રાજા બનાવી દીધો, કારણ કે હૈદર અલી જે હતો તે બહુ બુદ્ધિશાળી હતો, સાથે તે પ્રભાવશાળી પણ હતો. અને તેણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી ડિંડીગુલ જે છે ત્યાં આગળ શસ્ત્ર સાધનો બનાવવાની કંપની પણ સ્થાપી હતી. તેણે આ મૈસૂર 1761ની આસપાસ તે મૈસૂરનો તે શું બની ગયો? પોતે રાજા બની ગયો, વાસ્તવિક રીતે શાસક બની ગયો અને ઉડાવી દીધો. અને મુઘલ સામ્રાજ્ય જે હતી તે એ જ પ્રકારે જે શાસન પદ્ધતિ હતી એ જ પ્રકારે તેને શું કરી? શાસન વ્યવસ્થા ચાલુ કરી નાખી. પરંતુ મૈસૂર જે હતું તે સતત નિઝામની સામે, મરાઠાની સામે અને અંગ્રેજોની સામે તેઓ લડતા રહ્યા. અને તેને કારણે બીજું જે એંગ્લો મૈસૂર યુદ્ધ થયું, કયું? બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું. એની અંદર 1782ની અંદર તે મૃત્યુ પામ્યો. અને તે મૃત્યુ પામ્યો એટલે કે ટીપુ સુલતાન ક્યાં આવ્યો? તો રાજગાદી પર આવ્યો. અને ટીપુ સુલતાન જે હતો તેણે અંગ્રેજોની સામે અંગ્રેજોની જેમ હથિયારો પણ બનાવ્યા, નૌકા સેના પણ ઊભી કરી. અને તે જાણતો હતો કે આપણા સૌથી મોટા જો કોઈ દુશ્મન હોય તો તે કોણ છે? અંગ્રેજો છે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત બાદ, કયા સામ્રાજ્યના? વિજયનગર સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. ક્યાં આવ્યું છે? હૈદરાબાદની નજીક આવેલું મૈસૂર. તેણે મૈસૂરના રાજા કોણે? તો હૈદર અલીએ જે છે મૈસૂરના રાજા કૃષ્ણરાજ વડિયાર જે છે તેને નામ માત્રનો રાજા બનાવી રાખ્યો અને વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. ઓકે, રાજાને રાજા રહેવા દીધો, પરંતુ બધું કોણ ચલાવતા? તો કે ભાઈ હૈદર અલી. કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવાન હૈદર અલીએ મૈસૂરનો મહત્વપૂર્ણ વિકાસ કર્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એની મદદથી તેણે ડિંડીગુલ ખાતે, કઈ જગ્યાએ? ડિંડીગુલ. યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી. ક્યારે? 1755માં તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી હતી. મૈસૂરના વાસ્તવિક શાસક 1761ની અંદર તે શું બની ગયો? તો કે ભાઈ મૈસૂરનો વાસ્તવિક શાસક બની ગયો અને કન્નડ અને મલબાર સુધી પોતાનો વિસ્તાર વધારી દીધો અને કન્નડ અને મલબારને પણ પોતાના રાજ્યમાં ભેળવી દીધા. તેણે મુઘલ શાસન પ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી હતી. મૈસૂર જે હતું, મૈસૂર રાજ્ય જે હતું તે સતત નિઝામ, મરાઠા અને અંગ્રેજોની સાથે સતત સંઘર્ષમાં રહેતું હતું. 1719માં તેણે અંગ્રેજોને પણ એકવાર હરાવી દીધા હતા. પરંતુ જ્યારે બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું, ક્યારે? 1782ની અંદર જ્યારે બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું ત્યારે તેમાં મૃત્યુ પામ્યો. અને તે મૃત્યુ પામ્યો એટલે રાજગાદી ઉપર કોણ આવ્યું? તો રાજગાદી ઉપર કોણ આવ્યું? તો એની જગ્યાએ આવ્યો ટીપુ સુલતાન. ઓકે, 1782માં તે મૃત્યુ પામ્યો અને તેની જગ્યાએ કોણ આવ્યા? ટીપુ સુલતાન રાજગાદી આવ્યા. તો યાદ રાખીશું કે 1782ની અંદર રાજગાદી ઉપર ટીપુ સુલતાન આવ્યો. અને એ ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ થયું ત્યારે 1799ની અંદર ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ થયું ત્યારે ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. તો તમે જોઈ શકો કેટલા વર્ષ તેમણે રાજ કર્યું હતું. આ 8 અને બીજો આદુ 16 લગભગ 17 વર્ષ રાજ કર્યું. પરંતુ ટીપુ સુલતાન હંમેશા એમ કહેતા કે ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં એક દિવસ સિંહની જેમ જીવવું વધારે સારું. એ એક એવો શાસક હતો કે જેના સમયગાળા દરમિયાન આધુનિક પુસ્તકાલય, ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત એ બધા વિષયોનો પણ વિકાસ કર્યો હતો. અને માટે એવું કહેવાય છે કે આ જે આધુનિક રાજાઓમાંનો તે એક હતો. એક વસ્તુ તમારે યાદ રાખીશું. ચાલો આપણે જોઈશું અહીંયા આગળ. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં તે મૃત્યુ પામ્યો 1734માં. તે એટલે કોણ? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન જે હતો આ સમયગાળા દરમિયાન સૌથી શક્તિશાળી સુલતાન હતો. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જે થઈ તેનાથી તે ખૂબ જ પ્રોત્સાહન પામ્યો હતો અને તેને કારણે તેણે પોતાના રાજ્યમાં તે જોઈને ઘણા બધા પરિવર્તન લાવ્યો હતો અને તે સૌથી શક્તિશાળી સુલતાનોમાંથી એક હતો. નવું કેલેન્ડર તેણે છપાવ્યું, નવા સિક્કાઓ તેને લાવ્યા, નવી પ્રણાલીથી તોલમાપ શરૂ કર્યું.
તેમજ આધુનિક પુસ્તકાલય, ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રુચિ લેનાર તે કદાચ, અહીંયા લખ્યું છે કદાચ, 18મી સદીનો એકમાત્ર સુલતાન હતો. એ એવો સુલતાન હતો કે જેને બધી જ વસ્તુમાં રસ દાખવ્યો હતો. શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષની સ્થાપના કરી અને તે જેકોબિન ક્લબમાં સભ્ય પણ બન્યો હતો. તો ટીપુ સુલતાન કયા ક્લબનો સભ્ય બન્યો? તો યાદ રાખીશું, જેકોબિન ક્લબનો તે સભ્ય બન્યો હતો. લશ્કરી વ્યવસ્થામાં પણ તેણે આધુનિકરણ લાવ્યો હતો. તેણે ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું હતું. કેવું ઉચ્ચ કક્ષાનું? તેણે યુરોપિયન શૈલીથી બંદૂકો બનાવી હતી, આધુનિક હથિયારો પણ તેઓ લાવ્યા હતા. અને એટલું જ નહીં, તેણે નૌસેના પણ 1776માં ઊભી કરી હતી અને એ નૌસેનામાં તેણે જહાજો પણ રાખ્યા હતા. તે પોતે પણ પ્રતિભાવંત સેનાપતિ હતો. તે કહેતો કે ઘેટાની જેમ લાંબી જિંદગી જીવા કરતા સિંહની જેમ એક દિવસ જીવવું વધારે સારું છે. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો અને લડતા લડતા તે વીરગતિ પ્રાપ્ત થયો, મીન્સ શહીદ થયો. ટીપુ સુલતાન 18મી સદીનો રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ હતો. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે 18મી સદીના રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ કોણ હતા? તો તે ટીપુ સુલતાન હતો. અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજો તેને સૌથી મોટો દુશ્મન સમજતા હતા. અંગ્રેજો પણ તેને સૌથી મોટો દુશ્મન સમજતા હતા. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડે તો પ્લીઝ તેને લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ છે તો તેને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે છે તો તેને શેર કરો. અને ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.